સ્વાગત છે મિત્રો તમારું તમારી ફેવરેટ ફૂડ ચેનલ પર। 2-4 દિવસથી સરસ વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદના વાતાવરણમાં ભજીયા ખાવાનું મન તો આપણા બધાને જ થાય અને ગુજરાતીઓને તો ખાસ થાય ને થાય જ। તો આપણે વરસાદની સાથે સાથે અત્યારે લીલી મકાઈ પણ મળી રહી છે, તો આજે આપણે બનાવીશું લીલી મકાઈના ભજીયા। તો ચલો આપણે રેસીપી શરૂ કરીએ। તો મિત્રો અહીં આપણે 2 વાડકી લીલી મકાઈ લીધી છે, એમાંથી 1 વાડકી આપણે મિક્સી જારમાં ક્રશ કરવાની અને 1 વાડકી આપણે રવા દેવાની। તો મિત્રો 1 વાડકી લીલી મકાઈ આપણે મિક્સી જારમાં ઉમેરી લેવાની છે અને 1 વાડકી આપણે આવીને આવી જ રવા દેવાની છે। સાથે આપણે લીલા મરચાં અને આદું પણ ઉમેરી લેવાનું। હવે આપણે આની ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે। મિક્સી જારમાં આપણે 1 વાટકી મકાઈની પેસ્ટ બનાવી લીધી, સાથે આપણે આદુ અને લીલા મરચાં પણ। તો આવી અધકચરી પેસ્ટ બનાવી લેવાની છે, બહુ સ્મૂથ નથી બનાવવાની। જો આવી તો આપણે એક આવું ઊંડું વાસણ લેવાનું છે, એમાં મિક્સરમાં બનાવેલી પેસ્ટ આપણે પહેલાં ઉમેરી લેવાની। સાથે આપણો 200 ગ્રામ બેસનનો લોટ એ પણ ઉમેરી લેવાનો। 100 ગ્રામ જેટલો ચોખાનો લોટ એ પણ આપણે ઉમેરી લેવાનો છે। આખા રાખેલા મકાઈના દાણા પણ આપણે ઉમેરી લેવાના। સાથે આપણે અડધી ચમચી હળદર, 1 ચમચી જીરું પાવડર, 1 ચમચી ધાણા પાવડર, 1 ચમચી મીઠું અને થોડો ખાવાના સોડા એ પણ ઉમેરી લેવાનું। હવે આપણે આને બરાબર મિક્સ કરી લેવાનું છે, તો ચમચીની મદદથી આને મિક્સ કરી લેવાનું। પહેલાં પાણી ઉમેરવાનું નથી, આપણે જે મકાઈની પેસ્ટ કરી છે એની અંદર પાણી હોય છે। તો મિત્રો પાણી ઉમેર્યા વગર જ આપણે આ બધી વસ્તુ મિક્સ કરવાની છે, જરૂર લાગે તો જ આપણે પાણી ઉમેરશું। મિત્રો આપણે પહેલાં પાણી વગર જ બરાબર મિક્સ કરી લેવાનું, પછી એમાં આટલી 1 મોટી વાટકી પાણી ઉમેરી લેવાનું ધીરે ધીરે આવી રીતે। તો મિત્રો હવે એ રીતે હાથથી જ આપણે આને મિક્સ કરી લેવાનું છે બરાબર। પાણી ઓછું લાગે તો આપણે પાછી પાણી એમાં થોડું ઉમેરતા જવું। તો મિત્રો પાણી ઓછું લાગતું હતું એટલે આપણે ફરીથી 1 વાટકી પાણી આમાં ઉમેરી લેવાના છે। તો પાણી આવી રીતે ધીરે ધીરે ઉમેરવાનું, નહીં તો પાણી વધારે પડશે તો મજા આવે નહીં। મિત્રો જો ધીરે ધીરે આપણું ખીરું એકદમ બનીને તૈયાર છે, જો આવી રીતે આપણે કરી જવાનું। તો આપણું ખીરું બિલકુલ રેડી છે। તો હવે આપણે ચૂલો સળગાવી તેલ ગરમ કરીને ભજીયા કાઢી લઈએ। તો મિત્રો આપણો ચૂલો સળગી ગયો છે, હવે આપણે એના ઉપર કઢાઈ મૂકી દઈશું। તો મિત્રો ચૂલો ગરમ થઈ ગયો છે, કઢી મૂકીને આપણે સિંગ તેલ ઉમેરી લીધું છે। તેલ ગરમ થાય એટલે આપણે ભજીયા કાઢી લઈશું। ચૂલો આપણો સરસ સળગી ગયો છે, તેલ પણ ગરમ થઈ ગયું છે, પણ આપણે ભજીયા નાખતા પહેલાં ટેસ્ટ કરી લેવાનું કે આપણું તેલ બરાબર ગરમ છે કે નહીં। તો થોડું સામાન્ય ખીરું લેવાનું અને થોડો ભાગ આવી રીતે નાખીને જોઈ લેવાનું। જો તરત ઉપર આવી જાય છે એનો મતલબ કે આપણું તેલ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે લીલી મકાઈના ભજીયા ઉતારી લઈશું। મિત્રો પછી ફેરવી લેવાના અને ગોલ્ડન બ્રાઉન કરી લેવાના। જો કેવા સરસ ક્રિસ્પી, તો આવા ગોલ્ડન બ્રાઉન થાય એટલે પછી આપણે એને કાઢી લેવાના છે।
તો મિત્રો આપણા ભજીયા એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈશું. તો મિત્રો કેટલા સરસ આપણા ભજીયા બનીને તૈયાર છે. તો મિત્રો એકદમ ક્રિસ્પી બન્યા છે. જુઓ કેવો અવાજ આવે છે ને થાળીમાંથી. તો આ વરસાદની સિઝનમાં તમે પણ લીલી મકાઈના ભજીયા જરૂરથી બનાવજો. એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે. તો મિત્રો ભજીયા ખાવાની મજા તો મરચાંની સાથે જ આવે, એટલે આપણે મરચાં પણ તળી લઈશું. તો મિત્રો આપણા ભજીયાની સાથે સાથે મરચાં પણ એકદમ રેડી થઈ ગયા છે. હવે આપણે એને ઉતારી લઈશું. તો આપણા મરચાં પણ બનીને તૈયાર છે.